આજે તો હું સવારે બહાર નીકળી તો કેવો સરસ મજાનો તડકો હતો. મેં તો થોડી વાર બધું જોયું અને પછી આવી ગઈ અંદર આવીને પછી મેં કીધું આજે તો નાસ્તામાં બનાવવા છે દૂધીના ઢોકળા. એટલે પેલા તો લઈ લીધી દૂધી લઈ લીધી ને પછી દૂધીની છાલ ઉતારવાની હતી. એટલે પેલા છાલ ઉતારી નાખી. અમારા ઘરમાં તો બધાને બહુ દૂધીના ઢોકળા ભાવે. તમારા ઘરમાં કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. તો દૂધીની છાલ જ ઉતારી નાખી. છાલ ઉતારીને પછી લઈ લીધી હતી ખમણી લઈને પછી દૂધીને સરસ રીતે બધી ખમણી નાખી. દૂધીને જોઈને ખમણી પડે, નકર તો હાથમાં લાગી જાય બાપા તો લોહી નીકળે. પછી મેં સરસ ધ્યાન દઈને થોડી વારમાં જ દૂધી ખમણી નાખી અને પછી લસણ પણ ફોલવાનું. લસણ ફોલીને પછી આદુ ને મરચાં ને લસણ ને બધું સરસ રીતે ટીસી નાખ્યું. મમ્મીએ લોટ બાંધવાનું ચાલુ કરી દીધું હતું. જો ચણાનો લોટ નાખ્યો, ભડકું નાખ્યું ને પછી આ આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખી, પછી બધા મસાલા નાખ્યા. પછી સરસ મજાનું મમ્મી ઢોકળાનો લોટ બાંધી નાખ્યો અને પછી મેં મૂકી દીધું ઢોકળિયું ગરમ કરવા. અને પછી મમ્મીએ જો સરસ મજાના ઢોકળા પણ સ્ટીમ થવા માટે રાખી દીધા હતા. મમ્મીએ મૂક્યા હતા ઢોકળા સ્ટીમ થવા માટે અને પછી મેં બાજુમાં મૂકી દીધી હતી ચા અને ઢોકળા ખાવાની બહુ જ મજા આવે છે. પછી મમ્મીએ ચેક કર્યું કે થઈ ગયા છે કે નહીં. ઢોકળા તો થઈ ગયા હતા અને પછી મમ્મીએ વઘાર મૂક્યો અને સરસ મજાના જો ઢોકળા પણ બનાવી નાખ્યા. રાઈ ને તલ ને લીમડો નાખીને સરસ મજાના ઢોકળા પણ વઘારી નાખ્યા. કેવા ઢોકળા બન્યા છે બધા જરાક કોમેન્ટ તો કરી દેજો. મસ્ત મજાના જો બન્યા છે ઢોકળા. અને પછી અમે બધા બેસી ગયા નાસ્તો કરવા. ચા અને પછી સાથે દૂધીના ઢોકળા બહુ જ મજા આવી ગઈ. અને પછી અમે બધાએ નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને પછી બાજે તો બાટલો પૂરો થઈ ગયો હતો એટલે જઈને જવાનું હતું બાટલો ભરાવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.